નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી પાઠ 10 વલયની અવકાશી સફર, જેના લેખક છે કિશોર અંધારિયા, જેમનો જન્મ 28/10/1961 થયેલો છે. કિશોર કનૈયાલાલ અંધારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો. હિમખંડ, નવલકથા, મંગળ અમંગળ, લઘુ નવલ, વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો આપ્યા છે. વલયની અવકાશી સફરને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે. વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે. વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય. આ કથામાં કિશોર કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન મળે છે. અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે છે. હવે પાઠ પહેલાં આપણે થોડા શબ્દાર્થો જાણી લઈએ. કાજળ ઘેરી એટલે કે કાજળ જેવી કાળી. સ્પેસ શટલ અવકાશયાન. અંડાકાર ઈંડા જેવા આકારનું. એસી એર કન્ડિશનર. વાઇબ્રેશન ધ્રુજારી એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ પૃથ્વી પર ન રહેતું પરગ્રહવાસી. પુશ બટન દબાવી શકાય એવું બટન. એરિયલ ધ્વનિ વગેરે વહન કરનાર મોજાને પકડવા માટે રેડિયો, ટીવી વગેરેનો હવામાં ઊંચી રખાતો તાર. કંટ્રોલ બોર્ડ સંદેશો ટાઈપ કરવા માટે કીબોર્ડ જેવું સાધન. ઝાંસા ચિઠ્ઠી ઝાંસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી, કંઈક માંગણી અંગે ધમકી ભરી ચિઠ્ઠી. અચંબો નવાઈ. દુભાષીઓ બે ભાષામાં વાત કરી શકે એ. હવે ત્યાર પછી રૂઢિપ્રયોગ. નિકંદન કાઢવું, જડમૂળમાંથી નાશ કરવો. હવે આપણે પાઠ તરફ જઈશું. શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. મે મહિનાની કાજળઘેરી રાત હતી. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા. ત્રણેય પાકા ભાઈબંધ હતા. અભ્યાસમાં હોશિયાર હતા. વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં સાથે સૂતા. રાતના લગભગ 12:30 થયા હતા. વલયની ઊંઘ આવતી હતી, પણ પેલા બંનેને નહોતી આવતી. તેઓ પથારીમાં પડ્યા વાતો કરી રહ્યા હતા. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું, જે નીચેની તરફ આવી રહ્યું હતું. તેણે બંનેને હાથથી ઈશારો કરી ત્યાં જોવા કહ્યું. વલય બોલી ઉઠ્યો, અરે, આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી. ટપકું મોટું થવા લાગ્યું. જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો. એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો. આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું, જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા. એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન ઉપર ઉતર્યો. જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો. રાત્રિની નીરવ શાંતિમાં વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા. એનો રાતો પ્રકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો. એક અજ્ઞાત દળથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે વળી અહીં? વિસ્મયનો તેનો હાથમાં હાથ લઈ કહ્યું, ગભરાતો નહીં, મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન છે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એથી કેટલાય ગણું વધુ આધુનિક. વલયે બીજા વિચાર આપ્યો, હું નીચે જઈ મારા મમ્મી પપ્પાને અને કાકાને જગાડું. વિરાટે તેને અટકાવી કહ્યું, એવું તો ન જ કરાય, કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નિડર નથી હોતા. બીજું, એ ડરના મારે આપણને પણ કંઈ કરતા અટકાવશે. એકબીજાના હાથ પકડી તેઓ અગાસી પર બહારના દાદરથી નીચે ઉતર્યા.
ત્રણેયના મનમાં થોડો ભય તો હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. રાતા રંગની ઝળહળા આ રચના પાસે પહોંચ્યા અને ધ્યાનથી જોયું તો તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું, તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. ક્યાંક દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડ્યું, જાણે એક અખંડ રચના. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડાતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો ને અંડાકાર યાનમાં કંઈક ફેરફાર થયો. કમળની પાંદડીઓ જેમ ચારેય દિશામાં ખુલી ગઈ. હજુ એ કંઈ વિચારે તે પહેલાં બીજી જ ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું. નવાઈની વાત એ હતી કે હવે તેઓ એની અંદર હતા. અંદર પણ રાતો પ્રકાશને ઠંડી. ત્રણેયનો ફફડાટ વધી ગયો. એક ધડકારો અનુભવાયો. તેમણે એકબીજા સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન ઉપરથી ઉંચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. પોતાનું ઘર, પોતાના ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સઘળાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. બહાર કંઈ જોઈ શકાય તેવી વ્યવસ્થા નહોતી. હતી જાણે લાલ અંડાકાર જેલ. ત્રણેય એટલું તો સમજી ગયા કે આ કોઈ પરગ્રહવાસીનું સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે એમના કેદી છે. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં. કંઈ આ જગ્યા હશે, કયો ગ્રહ ને કઈ દુનિયા હશે. પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈક જોવા મળ્યું જોઈએ ને. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું. ઠંડી પણ ખૂબ હતી. થોડીવાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહ જીવનને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું. આજ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી નહોતી. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. પક્ષીની જેમ તેની ઉપર પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વિચો જડાયેલી હતી. કદાચ એમાંથી કોઈક એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડી રંગના જીવો હતા, જાણે ભેદી ભૂતાવળની દુનિયા. હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલીય બટન સ્વિચો હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. વિસ્મય વલય વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. હવે શું થશે? તેઓ મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? ની અટકળો કરતાં આ ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાં ભયનું લખલખતું પસાર થઈ ગયું. બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી. જેવી આંગળી અટકી કે એ કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એવું લાગ્યું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા.
ફરી પાછી પેલાએ આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા. આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષીઓનું કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સંભળાવતી હતી. આગળ સંભળાયું. તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે. તમારા કરતાં અમારી નાનકડી દુનિયા ઘણી આગળ છે. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે એમ કેમ છે? થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યો. પછી બોસનો ઉત્તર સાંભળ્યો. શનિના ગ્રહ કરતાં વલયો છે એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે. અમારે મન તો આ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ ખબર નથી. બીજી વાત, તમને એ તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો. અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. ધારો કે ન કરવામાં આવે તો વિરાટ પ્રશ્ન કર્યો, તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવ જીવનનું નિકંદન કાઢી નાખીશું. ત્રણેય ફફડી ઉઠ્યા. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા અને પછી કાનમાં કહ્યું. બંનેને તેનો આઈડિયો ખૂબ ગમી ગયો. વલય અગાસીમાં રાતે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત જ તેણે એ કાઢી અને ઓન કરી તેનો સફેદ પ્રકાશિત શેરડો પેલા બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ નહોતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેનો રબરિયો રાખોડી દે આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત એના આ સફેદ પ્રકાશની બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધી આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા. ક્ષણભરમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીના કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી કે પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓએ તરત જ તેમણે યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી પર પહોંચે એ માટે પ્રોગ્રામ કરી દીધું. ત્રણેય લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી વલય પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને અગાસીમાં સૂતેલા વલયને એના મમ્મી રંઢોળતા હતા. ઊઠને જો, કેટલો દિવસ ચડી ગયો. તારા 2 ભાઈબંધ ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ 2 બાકડો થઈ બેટરીને હાથમાં લઈ શું કરે છે? કોઈ સપનું તો નથી જોયું ને? નમસ્તે.